નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે 9 એવા શેર વિશે વાત કરવાના છે જે કંપનીએ ડીમર્જર અલગ થવાની જાહેરાત કરી છે. તો આ કઈ કંપનીઓ છે અને કેટલી કંપનીઓ ડીમર્જર થવાની છે એના વિશે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમે પણ આ કોઈ કંપનીમાં રોકાણ કર્યું હોય તો આ ડીમર્જરના પ્લાન વિશેની તમને સંપૂર્ણ માહિતી મળી રહે અને આ શેરમાં આગળ તમારે શું કરવું એના વિશેની માહિતી પણ તમને મળી રહે. તો મિત્રો, વાત કરીએ ડોમેસ્ટિક બ્રોકરેજ ફર્મ આઈઆઈએફએલ સિક્યોરિટી છે આ વર્ષે ડીમર્જરને મંજૂરી આપનારી 9 કંપનીઓની યાદી જાહેર કરી છે. આમાં સૌથી પહેલા વાત કરીએ તો એ છે આઈટીસી. આઈટીસી વ્યવસ્થાપનની યોજના હેઠળ તેના હોટલ બિઝનેસને અલગ એન્ટિટીઝમાં ડીમર્જર કરવાની દરખાસ્તની જાહેરાત કરી હતી, જેમાં આઈટીસી તેના એન્ટિટીઝમાં 40% હિસ્સો ધરાવશે અને બાકીનો 60% હિસ્સો આઈટીસીના શેરધારકો દ્વારા આઈટીસીમાં તેમના શેર હોલ્ડિંગ પ્રમાણે સીધો જ રાખવામાં આવશે. એટલે કે આઈટીસી તેના હોટલ બિઝનેસને ડીમર્જર કરવાની છે. પછી બીજી કંપની છે રેમન્ડ ડી. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રેમન્ડની સંપૂર્ણ માલિકીની પેટા કંપની રેમન્ડ દ્વારા હાથ ધરવામાં આવેલા રિયલ એસ્ટેટ બિઝનેસના વિભાજનની યોજનાને મંજૂરી આપી હતી, જેમાં રેમન્ડ દ્વારા આપવામાં આવેલી આરઆરએલની પેડઅપ શેર મૂડીમાં પરિણામી ઘટાડો અને રદ કરવામાં આવ્યો હતો. પછી મિત્રો, ત્રીજી કંપની છે ક્વિક સ્કોર્પ. આ કંપનીએ તાજેતરમાં 3 સ્વતંત્ર કંપનીઓ ડિજિટાઇડ, બ્લુ સ્પ્રિંગ અને ક્વિસ માં ડીમર્જરની જાહેરાત કરી હતી. પછી મિત્રો, કંપની છે ટેક્સમોક રેલ અને એન્જિનિયરિંગ. આ કંપનીએ બેલગારિયા અને એન્જિનિયરિંગ ઉદ્યોગ અને તેના સંબંધિત શેરધારકો અને લેણદારકો વચ્ચે ગોઠવણ અને ડીમર્જરની યોજનાની મંજૂરી આપી દીધી છે. પછી મિત્રો, કંપની છે સંકારા બિલ્ડિંગ પ્રોડક્ટ્સ. આ બોર્ડે સંકારા બિલ્ડિંગ પ્રોડક્ટ્સ અને સંકારા બિલ્ડિંગ પ્રો અને તેમના સંબંધિત શેરધારકો અને લેણદારો વચ્ચે વ્યવસ્થા અને વિભાજન યોજનાની મંજૂરી આપી દીધી છે. પછી મિત્રો, કંપની છે આદિત્ય બિરલા ફેશન અને રિટેલ. અગાઉ એપ્રિલ 2024 માં મધુરા ફેશન એન્ડ લાઇફસ્ટાઇલ બિઝનેસને એફબીઆરએલ માંથી અલગ લિસ્ટેડ કંપનીમાં ડીમર્જરની મંજૂરી આપી હતી. પછી મિત્રો, કંપની છે ટાટા મોટરની. તો ટાટા મોટરના 2 અલગ અલગ લિસ્ટેડ કંપનીઓના હાઉસિંગમાં ડીમર્જરની દરખાસ્તને મંજૂરી આપી હતી. કોમર્શિયલ વ્હીકલ બિઝનેસ અને તેના સંબંધિત રોકાણો એક એન્ટિટીમાં અને પેસેન્જર વ્હીકલ બિઝનેસ પીવી, ઈવી, જેએલઆર અને અન્ય એન્ટિટીમાં તેના સંબંધિત રોકાણોનો સમાવેશ થશે. પછી મિત્રો, કંપની છે સિમેન્સ. તો સિમેન્સના પ્રમોટરે બોર્ડને ઉર્જા કારોબારના સંભવિત વિભાજનને અલગ એન્ટિટીમાં શોધવાની વિનંતી કરી હતી. પછી મિત્રો, છેલ્લી કંપની છે વેદાંતાની. તો વેદાંતાના બોર્ડ ઓફ ડિરેક્ટરે વૈવિધ્યસભર વ્યવસાયોના ડીમર્જરની મંજૂરી આપી હતી, જેમાં અલગ અલગ 6 કંપનીઓ લિસ્ટ થવાની હતી, જેમાં વેદાંતા એલ્યુમિનિયમ, વેદાંતા ઓઇલ એન્ડ ગેસ, વેદાંતા પાવર, વેદાંતા સ્ટીલ અને ફેરસ મટીરિયલ્સ, વેદાંતા બેઝ મેટલ્સ અને વેદાંતા લિમિટેડ. આ 6 કંપનીઓ વેદાંતામાંથી ડીમર્જ થવાની હતી. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી 9 એવી કંપનીઓ વિશે જે ડીમર્જ થવાની છે અને તેના બોર્ડે તેની મંજૂરી પણ આપી દીધી છે. તો આવનારા સમયમાં આ ડીમર્જરની તારીખ પણ કંપની જાહેર કરી દેવાની દેશે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.